આજે વૈશાખ વદ દસમ છે, રવિવાર છે, 26/4/2026 વર્ષ છે. શંકરાચાર્યનું દૃષ્ટાંત આપ્યું કે શંકરાચાર્ય શૃંગારની વાર્તા જાણવાને માટે પ્રસંગ એવો હતો, જાણીતો છે. શંકરાચાર્ય દિગ્વિજય કરતાં કરતાં આખી પૃથ્વીમાં ફરતા ફરતા મનન મિશ્રીને ગામ ગયા. મનન મિશ્રી વિદ્વાન હતા. એમ કહેવાય છે કે કોઈ પૂછે કે મનન મિશ્રીને ત્યાં આટલું બધું કેમ મહત્ત્વ આપ્યું, તો કે મંડન મિશ્રીને ત્યાં તોતા ને પોપટ પણ એ વેદનું ઉચ્ચારણ જ કરતા હતા. જ્યાં વેદનું ઉચ્ચારણ પોપટ અને તોતા કરતા હોય તે જગ્યાએ મંડન મિશ્રીનું ઘર છે. આવા વિદ્વાન હતા. પણ શંકરાચાર્યના આવવાથી મૂરઝાઈ ગયા. તે 2 દિવસ જમ્યા નહીં હોય એટલે એને પત્નીએ કીધું કે પ્રભુ શું તકલીફ થઈ, ઊંઘતા નથી, જમતા નથી? તો કે શંકરાચાર્ય આવે છે. ઓહો હો, આપણે તો ભાગ્યશાળી છીએ. લ્યો, પહેલાંની અંદર વિદ્વતા હતી ને પહેલાંની અંદર પ્રેમ હતો, એટલો ફેર પડ્યો. પહેલાંમાં ભક્તિ નથી, ખાલી વિદ્વતા હતી. અને એટલા જ માટે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે, ગુણીનામ ગુણવત્તાયમ જ્ઞેયમ એતત્ પરમપલમ કૃષ્ણ ભક્તિ સત્સંગો ન્યથા જાનતી વિધોપ્યધ. મોટા મોટા વિદ્વાનોને અધોગતિ થાય છે. આપણે જાણ્યા, ઘણા વિદ્વાનોનું નામ સાંભળ્યા છે. અત્યારે ઘણા બ્રહ્મરાક્ષસ આવે છે, કેટલાક ઇષ્ટના ઉપાસક જ હોય છે. જન્મંગલ સ્તોત્ર, સરમંગલ સ્તોત્ર અને વેદની શ્રુતિ તમે ભૂત થઈને બોલતા હોય, ગાભા કાઢી નાખે એ બોલે છે. ગુણીનામ ગુણવત્તાયમ જ્ઞેયમ એતત્ પરમ કૃષ્ણ ભક્તિ સત્સંગો ન્યથા યાન્તિ વિદોપી અધ. જો એમાં ગુણવાનપણાના પુરુષમાં ભગવાનની ભક્તિ ન હોય, મંડન મિશ્રીને ભક્તિ નહીં, એના પત્ની સરસ્વતી દેવીને ભક્તિ હતી. એટલે કીધું કે આવા પુરુષો આપણે તે ગામમાં આવે છે અને આપણે મૂંઝાવાની ક્યાં જરૂર છે? આપણે એની સેવા કરીશું, આપણે એને જમાડીશું, બેસાડીશું, આરામ કરાવીશું. બહુ આનંદની વાત છે. અરે પણ એ કંઈ આરામ કરવા માટે અહીંયા જરૂર આવે છે તો પ્રશ્નોત્તરી કરશે અને મને પ્રશ્ન પૂછે અને હું હારી જાઉં તો મારી સમાજમાં લાભ જાય. ત્યારે એના પત્ની સરસ્વતી દેવીએ કહ્યું, પ્રભુ ચિંતા ન કરતા, સામો જમી લો, શાંતિથી ઊંઘી જાઓ, પ્રશ્નોત્તરીમાં હું ભાગ લઈશ. તું ક્યાં ભણેલી છો? એ તો થઈ જશે બધું. રહ્યો, મને ખાલી એટલું કહેજો કે આમને જરા કોઈ શૃંગારી કોઈ પ્રશ્ન છે પૂછી લે. અને મનન મિશ્રીને ત્યાં શંકરાચાર્ય આવ્યા એટલે પેલા પ્રશ્નોત્તરી તો બધા આવી દિગ્વિજય માટે નીકળેલા. અને તો કોઈ ઐશ્વર્ય અવતાર હતા કે બોલો પ્રશ્ન પૂછો, નહીં તો હું પૂછું. તો કે પ્રભુ એ તો આપણે ચર્ચા કરીશું જ, પણ મારા પત્નીને કંઈક પૂછવાનું છે. એટલે એ કંઈ આપણે કંઈ એકાદો પ્રશ્ન પૂછે તો હા પૂછી લો. એને પૂછ્યું કે મહારાજ મને ગ્રહસ્થાશ્રમ ધર્મ જણાવો, મને ગ્રહસ્થાશ્રમના ધર્મ સંભળાવો. શંકરાચાર્ય કંઈ એવી તે વિભૂતિ હતી નહીં, અગડમ બગડમ બોલે. શંકરાચાર્ય કે હું મારા જીવનમાં કોઈ દી ગ્રહસ્થાશ્રમમાં પડ્યો નથી, તો હવે આ ગ્રહસ્થાશ્રમ જીવન સંભળાવવાનું કહે છે, હું કેવી રીતે એના ધર્મ સમજાવી શકું? એટલે તરત હાથ જોડ્યા કે દેવી, ભલે દુનિયામાં વિજયતા હઈશ પણ તારી પાસે હાર્યો છું. કારણ કે જે વસ્તુ છે જ નહીં મારા હૃદયમાં, હું તને આપી કેવી રીતે શકું? એના માટે 6 મહિના રાહ જોવી પડે. અને એટલા જ માટે અહીંયા કીધું કે શંકરાચાર્ય જનકનું શરીર પડી ગયું, દેહ જીવ નીકળી ગયો, એમાં પ્રવેશ કરી દીધો. પણ એ દેહમાંથી શરીર તો ઊભું થઈ ગયું. પછી શંકરાચાર્ય હલનચલન થઈ. પણ સુનયના બુદ્ધિમાન હતા, એને ખબર પડી કે મારા પતિનું શરીર ભલે ઊભું થયું છે પણ એમાં મારા પતિ નથી. કોઈક દિવ્ય આત્માએ મારા પતિની આવી કંઈ ચમત્કારી ચેષ્ટાઓ નથી. જે આ ચમત્કારી ચેષ્ટાઓ શંકરાચાર્યની વિશે શું કહેવું હોય. એટલે પછી એને મેં કહ્યું તેમ આગળ એને કીધું કે ભાઈ હવે આને ને આમાં રહેવું હોય તો એનું ગમે ત્યાં દેહ સેબાડી નાખીએ. તો એમ કહે છે કે દિવ્ય ભાવ હતો, અહીંયા એટલું જ કહેવાનું છે, દિવ્ય ભાવ હતો તો બીજા માણસોને તો એના જનક જેવા જ લાગતા હતા, રાજા જેવા જ લાગતા હતા. પણ એના પત્ની બુદ્ધિશાળી હતા તો એને ખબર પડી કે આ નથી, અલગ છે અને આનો સમાગમ કરી લેવાય, સેવા કરી લેવાય. તો એ મહત્ત્વનું છે ભાઈ. આ વાત વિચારવી આપણે કે ભાઈ ભગવાન પૃથ્વી ઉપર આવે
તો એ મનુષ્ય જેવા જ હોય. આગળ કીધું ને, એની જેમ વૃદ્ધ જુવાન બાળક બની જાય, એની જેમ જમે, પાણી તરસ લાગે પાણી પીએ, ભોજન માગે, આ બધું આપણી જેમ જ માગે. પણ સામાન્ય માણસને એની વાતની ખબર ના પડે. કોઈક જ માણસ જાણી શકે બુદ્ધિશાળી હોય તે. મારા ધણીમાં આ ચમત્કાર નહોતો, માટે આ દેહને વિશે કોઈ બીજા જીવે પ્રવેશ કર્યો છે. તે મનુષ્ય રૂપ એવા જે ભગવાન તેને વિશે દિવ્ય ભાવ જણાય છે, તેણે કરીને ભગવાન પણ આનો નિશ્ચય થાય છે. ત્યારે તમે કહેશો કે કોઈક કાંઈક દિવ્ય ભાવ જણાવવામાં આવ્યો, તેણે કરીને મનુષ્યને ભગવાનનો નિશ્ચય થયો. ત્યારે ઘણા દિવ્ય ભાવ જણાવે તો શું થાય? બહુ ચમત્કાર નવગાડી દે તો ભગવાન મહારાજે ઘણાએ કર્યા, કોઈ ન રહ્યા. અને સ્વામિનારાયણ ભગવાને કે મુક્તાનંદ સમય લખ્યું, ચમત્કારી છે તે પામર કહેવાય. ચમત્કારી છે ને તે પામર કહેવાય. ભક્તિ નથી કરી, ચમત્કારી છે. ચમત્કારથી સત્સંગ ન થાય. કલ્યાણજીની વાત પ્રસિદ્ધ છે. મેથણ મેં વાત કરી હતી ને, વંથલીવાળા. હવે એને એમ થયું કે ભાઈ આ ભગવાન કોઈ થોડો ચમત્કાર દેખાય, આખું ગામ થાય. તે મહારાજે કહ્યું કે બોલાવો પટેલિયાને. 200-300 પટેલિયા આવી ગયા, ખંભે ખેડી કેસીએ નાખી નાખીને. એ વાત પ્રસિદ્ધ છે, વાત કરેલી છે. કહ્યું મહારાજને કે મહારાજ ચમત્કાર દેખાડો. હવે આપણે જાણીએ છીએ બધા ખેસે નાખી નાખીને બેઠેલા, અને કોઠી ખાલી હતી. એમાંથી મહારાજે ધોધભર ઘઉં કાઢ્યા બારે, ઢગલા બંધ. મહારાજ કે પટેલો ઉપાડો ઉપાડો ઉપાડો, અહીં જેટલા મારા ગાડા ભરીને લઈ જાઓ. ખંભે પછડી નાખી નાખીને રવાના થઈ ગયા. કે મારા સ્વામિનારાયણ તું જાદુગારી, ચમત્કારમાં તો પાછા ન પડે. હા, કામણ ટુમણિયા હો. અને કદાચ કોઈને વિશ્વાસ છે કેટલાક ના આવ્યો કે ના ના ભગવાન તો ધારે કરે, આપણે ભાઈ ભગત ના થવાય. લ્યો રણ થયા કોઈ સત્સંગી એ ના થાય. આ પીપળિયા ગામમાં મહારાજ પધારેલા, 20 બ્રાહ્મણો ત્યાં સંધ્યાવદન કરતા હતા. મહારાજ સભા કરીને બેઠેલા. એને થયું કે અહીંયા આજે આ સમાજમાં સ્વામિનારાયણને લોકો બહુ માને છે. આપણે તો વિદ્વાન છીએ ને, આપણે તો પત્તો ખોલો કરી દઈએ. સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે ને, એ હમણાં એનું પોલ પાથરું કરી દઈએ. 20 જણા આવ્યા. આવીને થોડા બેસી રહ્યા, બોલી ના શક્યા કંઈ. પ્રભાવ મહારાજની એવી હતી. મહારાજને સામેથી કહેવું પડ્યું કે વિદ્વાનો તમે તો બહુ ભણેલા ગણેલા બુદ્ધિશાળી છો, બેસી કેમ રહ્યા છો? કોઈ પ્રશ્ન પૂછો ને. સ્વામિનારાયણ પ્રશ્ન તો પૂછીએ પણ તકલીફ છે. શું તકલીફ છે? અમારે પ્રશ્ન તો બીજો લાંબો નથી, તો પછીની વાત છે. પણ તમે આ ખોટું કર્યું નથી દેખાતું. મારે કે તમે કહો ને ખોટું કર્યું હોય તો. તમે આટલા બધા 200-500 સાધુ કરી નાખ્યા. આ સંસારમાં શું થાય? સંસારમાં સૃષ્ટિ ઓછી થઈ જાય. હવે આ તો બ્રહ્મચારી થઈ ગયા, આને પત્ની ન હોય, તેનો છોકરા ના હોય, તો સંસારમાં કેટલો અધોપતન થઈ જાય. માટે મહારાજ આ બહુ ખોટું કરી રહ્યું. સ્વામિનારાયણ મહારાજ કહે ખોટું થયું તો થયું, બીજું શું કરીએ હવે કહો? તો કે ના મહારાજ એમ છે ત્યારે તમને કોઈ અમારા સિવાય પહોંચી ના વળે. મારે ના તમે જ પહોંચી વળો, હો, બીજાને કોઈની તાકાત નહીં. પણ હું એક પ્રશ્ન પૂછું ને જવાબ આપશો? તો કે બોલો. કેટલા જણા છો? 20 જણા. બધાએ ભણેલા છો? તો બધા ભણેલા. બધા પરણેલા છો? હા, બધા પરણેલા. મહારાજ કે હું તમને એમ કહું છું કે તમે 20 સાધુ થઈ જાઓ, અને હું આ પીપળાના ઝાડમાંથી 20 ઉતારું. જુઓ એ કેવી રીતે? આ એ જે રીતે હોય તમે સાધુ થઈ જાઓ, 20 સાધુ થઈ જાઓ. હું આ ઝાડમાંથી તમારા જેવા ઉતાર. તમારી પત્નીને ખબર ના પડે, તમારા છોકરાને ખબર ના પડે, તમારે મમ્મી પપ્પા દાદા દાદી કોઈને ખબર નહીં પડે. અને એને કરવું શું? રાસ પંચાયત એમ ન કરી બતાવ્યું. 2 વર્ષ સુધી ચાલ્યું. વાસળ રૂપે થયા, ગાયો રૂપે થયા, નેત્ર રૂપે થયા, છોકરાની વીણી ભૂંગળી રૂપે થયા. 12 મહિના સુધી ચલાવ્યું. 2 વર્ષની 12 મહિના ચલાવ્યું. એને શું વાર લાગે? મહારાજ કે હું ઉતારી દઉં તમને. કોઈ તૈયાર ન થયા. મહારાજ કે એક કામ કરો, 10 થાવ. 10ને ખબર અનુભવ તો થાય ને, પછી આમાં તો થઈ ગયા આપણે જો થાય નહીં. 10 જણા થાવ. કોઈ તૈયાર ન થયું. મહારાજ કે એક તો અખતરા કરવા માટે તૈયાર થાવ, હું ઉતારું છું કે નહીં જુઓ તો ખરા. એક તો સાધુ થાવ. સ્વામિનારાયણ મહારાજ ગજબ કહી નાખ્યો. હા તો કે આપણે મૂડી નાખીએ એવા. સ્વામિનારાયણ અમને બધું નહીં ફાવે તો તમારે બીજો કયા પ્રશ્ન પૂછવા? ત્યારે
હવે આમાં તમારે પૂછ્યું આમાંથી તમે ઊંચા નથી આવતો તો બીજા તમે એકાદ જણો અનુભવ કરી જુઓ તો ખબર પડે કે તમે પાકું છે કાચું સ્વામિનારાયણનું ના થાય ભાઈઓ. એમ ચમત્કાર દેખાથી કોઈ સત્સંગી ના થાય. કચ્છમાં રામપર ગામમાં પધાર્યા. રામપર ગામમાં લક્ષ્મણ, બે ભાઈનું નામ તો ભૂલ્યું, 3 ભાઈઓ કોષ ચલાવે. પેલે 8 કોષ એક કૂવામાં ચાલતા, તેમાં 3 કોષ એક કૂવામાં ચાલે. 3 કોષ હજીએ છે કૂવો પ્રસાદીનો રામપર વેકરામાં. જેને જેવો દર્શન કરે તો કરે. તો પછી મહારાજ ગયા ત્યાં વર્ણી વિશે ગયેલા, ફરતા ફરતા વર્ણી વિશે ગયેલા. અને મહારાજે કીધું કે ભૂખ્યા થયા છીએ, કંઈ જમવાનું છે? પેલા કે આવા બધા જાદુગારી હોય, કામંટ્રુમડિયા હોય, આને કંઈ જમવાનું ન અપાય. હવે રોટલા હતા તો અહીં અત્યારે શું હોય બાબાજી? કંઈ ન હોય, જાઓ અહીંથી. હો, અહીં અમારા ઠેકાણા પડતા ને તમે પાછા રોટલા માટે આવ્યા. 3 ભાઈઓ હતા, કોષ ચલાવતા રહ્યા. પણ કોઈએ કહ્યું, લક્ષ્મણ હતો, એને થયું કે ગમે તેમ જોગી છે ને, જોગી છે ને, જમાડી તો રાજી થાય. એને એનો ભાગનો રોટલો એક હતો. એને કીધું, રોટલો હું તમને આપું મારે. અરે લક્ષ્મણ, જો ના અપાય તો કે મારો આપું છું ને તમારે શું વાંધો. લક્ષ્મણે રોટલો આપ્યો ને આથણું આપ્યું. છાશ હશે. હવે મહારાજને પાણી જોતું હતું. પાણી મહારાજ કે આ કોષ છે અહીંયા, બીજું છે નહીં. કોષનું પાણી તો ચર્મવાળી તો પીવાય નહીં, ચામડાનું પાણી કહેવાય, અમે નથી પીતા. તો બીજું ચાથી લાવું તારે? તે મહારાજે આ હાથમાં કમડળું તુંબડું અને આમ પાણીમાં મૂક્યું તો પાણી છે ઉપર આવ્યું. ઉપર પાણી આવ્યું અને મહારાજે કમડળું ભરી લીધું. પેલા કે એ લખા, ખોટું ખાવાનું આપ્યું. આ કેવો ચમત્કારી, જો આ કેવો ઢોંગ કરે છે. પાણી પર એના બાપા કંઈ પાણી ઉપર આવતું હશે વરુણદેવનો. હા, આ કેવો જો આ કેવો ઢોંગ કર્યો, કેવો જાદુ કર્યું. ખાવાનું ન અપાય ને, એટલે કે ભલે મારું ખાય. ત્યાં પછી તો બધા કેસ ચલાવે. અને મહારાજે પોતાનું શરીર વધાર્યું. અને શરીર વધાર્યું તો ઝાડવા ઉપર શરીર, મોટા મોટા 50-50 ફૂટના ઝાડવા, એનાથી શરીર. ફરી શું બોલ્યા? જો 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 લખા, જો આ ફરી પાછું જાદુ કર્યું. એને એક ચમત્કાર થયો, જાદુ જ દેખાણું. આ ફરી ચમત્કાર કર્યો, પણ જો જાદુ કર્યું, જોયું ને? હા, અને ખાવા પાતો છે, ના આપ્યું. મહારાજ લક્ષ્મણ ઉપર રાજી થઈ ગયા. લખા, તારે કંઈ જોઈએ છીએ? તો કે ના મહારાજ, મારે કંઈ જોતું નથી. અમારા ઉપર ભગવાનની મહેરબાની છે. તમે કોને માનો છો? તો કે અમે છે ને આ રામપર ગંગાએ જે મહાદેવજી છે ને એની પૂજા કરીએ. 12 મહિનામાં મેળો ભરાય અને તે પૂજા પાઠ કરે છે. જ મહાદેવજી હજી એક પ્રસાદીને આપણે અમે ઘણી વાર દર્શન કર્યા છે. ત્યાં અમે જઈને દર્શન કરીએ. એ અમારે આરાધ્ય છે, એટલે અમને બધું આપી દે છે, જે જોઈએ ને તે. મહારાજ કે લખા, એક કામ કરજે હો. શું? જુવાર પાકવા આવી છે. હા મહારાજ, લગભગ પાકી ગઈ છે, કાપી લેજો હો 2 દિવસમાં. કામ કરે ત્યારે આવું કરે મહારાજ, જુવાર કાપી લેજો હો. કેમ મહારાજ? મહારાજ કે 5 દિવસ પછી વરસાદ થશે, અને વરસાદ એવો થશે ને પાણી ખેતરમાં ભરાઈ જશે, કોઈ જુવાર કામ નહીં લાગે. એમ મહારાજ? તો કે સારું, હું 5 દિવસમાં કાપી લઈશ મારી જુવાર. છાંટ્યું કહેવાય. ભલે મહારાજ, છાંટ્યું ઉનાળામાં કરે ને લોકો, અનાજે થાય. હું કાપી લઈશ. નહીં કાપે તો બધું કચરો થઈ જશે. લક્ષ્મણ કે ભલે મહારાજ. અને મહારાજ કે બીજું વરદાન આપું તને. શું? તારી 7 પેઢીમાં મુક્ત જન્મ છે. તારી 7 પેઢી સુધી મુક્ત જન્મ છે. છેલ્લા સ્વયં પ્રકાશાનંદ સ્વામી, સ્વયં પ્રકાશ સ્વામી, ઉત્તમ સ્વામી ધામમાં ગયા, પછી સ્વયં પ્રકાશ સ્વામી. 7 પેઢી ચાલી એના વંશજમાં. ત્યાં સુધી સાધુ થયા. 7 પેઢીમાં સાધુ થયા. મહારાજે વરદાન આપેલું કે 7 પેઢી સુધી સાધુ. આટલો મોટો ચમત્કાર બીજો કયો? તો એ લોકો સત્સંગ થાય છે. છેલ્લા સ્વયં પ્રકાશ ધામમાં ગયા 2 વર્ષ ત્યાં. એ છે અમે ફરેલા સાથે. આ ભુજના માન સ્વામી ને પ્રેમ પ્રકાશ ને શ્યામ પ્રકાશ ને બધા સાત, નિર્મળદાસજી ને ઉત્તમ સ્વામી બધા ભેગા ફરેલા. બહુ મહામુક્ત હતા બધા સંતો. ઉત્તમ સ્વામી જમવું હોય તો જમી લે, ના જવું 2 દિવસ ચાલ્યા કરે, કંઈ વાંધો ના આવે ને. એવા તેજીસ તપસ્વી હતા.
તે આવો ચમત્કાર 7 પેઢી સુધી જન્મ્યો. હવે આને એનો પહેલાં કે હવા તો બાવલિયા કંઈક કહેતા હોય, એનું શું થતું હશે ત્યારે? એ શું થાય? તો ભાઈ હું તો કરી નાખ. એને જુવાર વાઢી લીધી ને લઈ લીધી ને ઢાંકી દીધી એક બાજુ લઈને. 200 મણ જુવાર બચી ગઈ, ઘાસે બચી ગયું ને 200 મોટા ખેતરો હશે. અને પહેલાંનું કચરો થઈ ઉઠાવીને ભારે પડી ગયો. તોય ભગવાન માન્યા? ના મનાય. એટલે મહારાજ કહે છે, મહારાજને કહે છે, મહારાજ સંતો કહ્યું, મહારાજ કે પોતે જ પ્રશ્ન કર્યો કે કોઈ એમ કહે કે થોડો ચમત્કાર દેખાડ્યો, તેમાંથી જો આટલા સત્સંગ વધતો હોય તો જાજો ચમત્કાર દેખાડે તો જાજો સત્સંગ ના વધે? મહારાજ કે કાંઈ વધે નહીં. મનુષ્ય પણ રહ્યા છે. રામકૃષ્ણાદિક અવતાર, નારદ શનકાદિક, તેના દર્શને કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે ને. ભગવાનના અવતારો કરીને નિશ્ચય થાય કે રામકૃષ્ણાદિક ભગવાનના અવતારો છે. રામના ઉપાસકો છે, કૃષ્ણના ઉપાસકો, શિવના ઉપાસકો છે, બ્રહ્માના ઉપાસકો હશે. પણ એનાથી એને મોક્ષની કલ્પના થાય છે. પછી ભલે પોતપોતાના ધામમાં જતા હોય છે, ભાઈ એ મનુષ્યાકાર છે, તેના રૂપે કરીને જીવનું કલ્યાણ થાય છે. પણ સૂર્યનારાયણે કરીને નહીં, એનાથી કલ્યાણ થાય એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. અને નારદ શનકાદિક તેના દર્શને કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે. આપણે કીર્તન ગાઈએ છીએ ને, જો ફિરતો સંત સમાજ મળે, જો ફિરતો જો ફિરતો સંત સમાજ મળે, જો ફિરતો સંત. અમુક તો કીર્તનો ગાગરમાં સાગર ભરેલા છે. એક જ ચોપાઈ કડી લખી, જો ફિરતો સંત સમાજ મળે, જો ફિરતો સંત. એ સોમુ સુખે મનની ભ્રાંતિ ટળે, તો સુખે મનની ભ્રાંતિ કરે. બ્રહ્મા મુનિ કહે સંત માઈ ભળે, બ્રહ્મા મુનિ કહે સંતમાં. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. બુદ્ધ રસ્તામાં ચાલ્યા જતા હતા. અંગુલિક નામનો રાક્ષસ ત્યાં રસ્તામાં વડના વર્ષ ઉપર રહેતો હતો. પોલીસની ચોકી મૂકી હતી. એ અંગુલિકનું નામ તો બીજું હશે, પણ એની આદત પડી ગયેલી અંગુલિકને. આંગળીઓ કલી ખાય, દરેકને આંગળીઓ કરડી ખાય, આંગળીઓ ખાઈ જાય. અને અંગુલિક નામનો રાક્ષસ હતો. બુદ્ધ ત્યાંથી જતા હતા એટલે કીધું કે મહાત્માજી આ રસ્તેથી ન જશો. કેમ? એટલા માટે અહીંયા ચોકી મૂકી છે, કોઈને અંદર નહીં જવા દેવા. આ રસ્તો લાંબો છે પણ ત્યાંથી જાઓ. કે ભાઈ રસ્તો રોકવાની જ જરૂર છે? અંગુલી કે એક તો ભલે રાક્ષસ થયો હશે તો માણસ જ ને. એમ કે ના, હું તો પાછો નહીં ફરું. અને પાછો ફરે એ સંત ના કહેવાય. સંત કોઈ દિવસ પોતાના જીવનમાં પાછો ના ફરે. તો હું પાછો તો નહીં ફરું. તો બાપજી મારી ખાશે તમને, આંગળા કલી ખાય છે, જે હોય તે. અને બુદ્ધ નીકળ્યા. બુદ્ધ નિષ્ક્રમણની કથામાં લખ્યું છે, બુદ્ધની કથામાં બુદ્ધ નીકળ્યા. અંગુલિક તો રાહ જોઈ બેઠેલો અને સડસડાટ નીચે ઉતર્યો. અને બુદ્ધને કીધું હું તને ખાઈ જઈશ. તો કે એમાં વાંધો નહીં, મને મારી ઈચ્છા છે જ તું ખાઈ જાય. તારું કામ થતું હોય તો ખાઈ શકે છે. હું તમને ખાઈ જાઉં તો તમે ખુશી છો? તો હું ખુશી છું. તારા જવાને માટે મારું શરીર ક્યાંથી કામ લાગશે? તો પછી એક મારે 5 પતંગ વડના જોઈએ છે, મને તોડીને આપી દે. આ વડના 5 તું જેમાં રહે છે એ વડના 5 પત્તા મને તોડીને આપી દે. બોલે કે એમ? તો કે હા. આખી દાઢી ઝોંટીને આપી દીધી. લઈ જાઓ 5 પત્તા. શું લઈ જાઓ? આખો વડ તારખી લઈ જાઓ. બુદ્ધ કે છે ઉદાર, પણ ઉદારી ખોટી રીતે વપરાણી છે તો ઉદાર. મારે 5 પાતા જોતા હતા અને આખી દાળખી કાપીને આપી દીધી.
છે તો ઉદાર, પણ ઉદારી ખોટી જગ્યાએ વપરાણી છે. એ જો ભગવાન કે ભગવાનના સંતમાં વપરાય તો આ ઉદાર કામ થઈ જાય. ગરીબોને માટે વપરાય તો કામ થઈ જાય, અનાથને માટે વપરાય તો કામ, વિધવાને માટે વપરાય આ ઉદારી તો ઘણું મોટું કામ થઈ જાય. એટલે બુદ્ધે 5 પત્તા લઈ લીધા, પછી કીધું કે હવે લગાડી દે પાછું. મારે 5 પત્તાનું, મેં તમને 5 જ પત્તા કીધા છે, મેં આખી ડાળખી તોડવાનું કીધું ને તમને. હવે લગાડી દે પાછી. બોલો અંગુલિક કે મહાત્માજી બુદ્ધિ છે કે નહીં? કીધું મારામાં કે તારામાં? તો કે કેમ? આ કાપેલું ચોટતું હશે? કોઈ દિવસ એક પર કપાયું ચોટતું હશે? અને ત્યારે બુદ્ધે મંત્ર આપ્યો.